મિત્રો આ ચોમાસાના વાતાવરણમાં શું તમને સાંધાના દુખાવા થાય છે, શરદી થાય છે, ઉધરસ થાય છે, તાવ આવે છે કે પછી ઇન્ફેક્શન કોઈ વાયરલ લાગુ પડે છે, તમને અથવા તમારા પરિવારને કોઈને પણ જો આવું થતું હોય તો એ લોકો આ 5 ભૂલ કરી રહ્યા છે। જ્યાં મિત્રો તમારા શરીરની આ 5 ભૂલ જે તમે રોજ કરો છો અને તમને ખબર નથી, પણ જ્યારે આ વાતાવરણ શરદીનું વાતાવરણ કહો કે ઠંડુ વાતાવરણ કહો કે વરસાદી વાતાવરણ કહો, આ 5 ભૂલ તમારી આ વાતાવરણમાં તમારા શરીરને બગાડે છે, તમારા શરીરમાં રોગ પેદા કરે છે। શરદી, ઉધરસ, કળતર અને માથાના દુખાવા સખત જોવા મળે છે। આ 5 ભૂલ જે તમે રોજે રોજ કરો છો, પણ આ 5 ભૂલ તમારા શરીરને ધીરે ધીરે બગાડે છે। આપણું આયુર્વેદ એવું કહે છે કે જો આ 5 ભૂલ તમે ન કરો તો તમારું શરીર આ ચોમાસામાં સ્વસ્થ રહી શકે છે। આવો જાણીએ 5 ભૂલ વિશે। તે પહેલાં આ પેજને અત્યારે ફોલો કરી દો અને વિડીયોને સેવ કરી અને સાથે શેર કરજો એવા લોકોને જેને શરદી, ઉધરસ, કળતર અને સાંધાના દુખાવા સખત રહેતા હોય અને સખત બીમાર રહેતા હોય। મિત્રો, પહેલી ભૂલ જે તમે રોજ કરો છો, જેમના ઘરમાં ફ્રીજ છે અથવા બરફનું પાણી પીએ છે અથવા ઠંડુ પાણી પીએ છે, જો તમારું શરીર અથવા પેટ ખાલી છે, તમે કાંઈ ખાધું નથી અને જો તમે ઠંડુ પાણી પીવો છો તો તમારું આમાશય ધીરે ધીરે ખરાબ થાય છે। હવે પાણી પીવાથી તમને લાગે છે કે કશું નહીં થાય, પણ તમે ક્યારેક જોયું હશે કે તમે તરત ખાલી પેટે ઠંડુ પાણી પીવો છો તો આ જગ્યાએ દુખાવો થાય છે। હવે જેમને પણ એવું થાય અથવા આવું પાણી પીવાથી જો શરદી થાય તો માનજો કે તમારું આમાશય ધીરે ધીરે ખરાબ થઈ રહ્યું છે અને આવું કરવાથી આ ચોમાસાના વાતાવરણમાં તમને શરદી, ઇન્ફેક્શન અને તાવનો ખતરો વધી જશે। બીજી ભૂલ, જે લોકોને રાતે છાશ, દહીં કે તળેલું અથવા ભારી ખોરાક ખાવાની ટેવ હોય તો એ લોકો એલર્ટ થઈ જાજો, કારણ કે રાતે તમારું આમાશય નબળું હોય છે અને આ શરદીવાળા વાતાવરણમાં, આ ચોમાસાના વાતાવરણમાં તમારું આમાશય અને તમારું જે પાચન શક્તિ એ ધીમી હોય છે અને રાતે તમે આવો ખોરાક ખાવશો તો તમને ઉધરસની તકલીફ રહે છે, શરદીની તકલીફ રહે છે, સાંધાના દુખાવાની તકલીફ રહે છે અને બારોબાર ફેલાતા ઇન્ફેક્શન વાયરલ તમારા શરીરને તરત જ કેસઅપ કરે છે। માટે રાતે તીખું, તળેલું અને જે દહીં, છાશ ખાવાનું હોય તે બંધ કરો, દિવસનું તમે ખાઈ શકો। ત્રીજી વસ્તુ, જે લોકોને ભૂખ ન લાગી હોય છતાં ખૂબ મસાલાવાળા અને જે આ ફાસ્ટ ફૂડ આવે છે તે ખાવાની ભૂલ કરે છે। હવે મિત્રો, ઘણા બધા લોકો શોખીન હોય છે અને આવું ખાય છે, પણ ભૂખ ન હોવા છતાં આવું ખાવાનું કારણ કંઈ સમજાતું નથી, પણ આવું જો તમે કરો છો તો તમારા શરીરમાં અનેક એવા કેમિકલ રિએક્ટ થાય છે। હવે આવા કેમિકલ રિએક્ટ થવાથી તમારા સાંધાના દુખાવા વધે છે, ઇન્ફેક્શન વાયરલ વધે છે અને તમારું પેટ ખરાબ થાય છે। અને આયુર્વેદમાં એક કહાવત છે, જેનું પેટ ખરાબ એનું શરીર ખરાબ। માટે આવું કરવાનું બંધ કરો। જો તમને ભૂખ નથી તો તીખું, તળેલું, ખૂબ મસાલાવાળું કે ફાસ્ટ ફૂડ ન ખાવું જોઈએ। ચોથી વસ્તુ, મિત્રો, તમે બહારથી ક્યાંયથી પલ્લીને આવો છો અથવા ઠંડા પાણીથી સ્નાન કરીને આવો છો અથવા ક્યાંય ભીંજાઈને આવો છો તો તમારે એસીમાં કે ઠંડા વાતાવરણમાં બિલકુલ ન બેસવું જોઈએ। આ તમારા સાંધાના દુખાવા વધારે છે, તમારા હાડકાના જોઈન્ટમાં દુખાવો કરે છે, તમને શરદી લાવે છે, ઉધરસ અને તાવમાં વધારો કરે છે। માટે આવું બિલકુલ ન કરવું જોઈએ। અને 5મી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે આપણે તો કરીએ છીએ પણ આપણા બાળકોને પણ કરાવીએ છીએ, એ ભૂલ એટલે આવા વાતાવરણમાં ઠંડુ પીવાની ટેવ, એટલે કે ઠંડા કોલ્ડ ડ્રિંક પીવાની ટેવ। જેમને પણ આવી ટેવ હોય, મિત્રો, ઘણા બધા લોકો એવું કહે છે કે અમને કશું થતું નથી, પણ જે લોકોની ઉંમર અથવા જે લોકોની ઉંમર 40થી વધી ગઈ હોય તે લોકોને પૂછજો કે 1 થી 2 ઘૂંટ મારતા જ તેમના શરીરમાં ઘણા રિએક્શન થાય છે, સાંધાના દુખાવા, શરદી, ઉધરસ ઘણું બધું થાય છે। જો એ આપણા શરીરમાં પણ થશે, પણ આપણા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ થોડીક વધારે મજબૂત હશે, પણ જો તમે દિવસમાં 2-3 વાર આવું કરશો તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડશે, તમને રોગ લાગવાની સંભાવના વધશે અને જે બારોબાર ફેલાતા શરદી, ઉધરસ, તાવ અને કળતર છે તે તમને તરત લાગુ પડશે। એટલે આપણા નાના બાળકોને કે વૃદ્ધોને કે યંગને કોઈને પણ આવા વાતાવરણમાં જે ઠંડુ હોય છે, જે કોલ્ડ ડ્રિંક હોય છે, તેને અવોઇડ કરવું જોઈએ। વિડીયોને શેર કરજો અને સાથે સાથે લાઇક કરી અને ફોલો, સબસ્ક્રાઈબ કરી લેજો।